જય શ્રી કૃષ્ણ. અધ્યાય 1 શ્લોક 2. સંજયે કહ્યું કે હે રાજા, પાંડુના પુત્રો દ્વારા ગોઠવાયેલી લશ્કરી સેના જોયા પછી રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયા અને નીચે મુજબના શબ્દો કીધા. સંજયને દિવ્ય દ્રષ્ટિ મળી હતી. તે યુદ્ધથી દૂર રહીને પણ યુદ્ધને સારી રીતે જોઈ શકતા હતા. સંજયે રાજાને જાણ કરી કે તેનો પુત્ર દુર્યોધન પાંડવોની લશ્કરી શક્તિ જોયા પછી તરત જ સેનાપતિ દ્રોણાચાર્ય પાસે ગયો અને તેમને વાસ્તવિક સ્થિતિની જાણ કરી. દુર્યોધનનો ઉલ્લેખ રાજા તરીકે કરવામાં આવ્યો છે, છતાં પરિસ્થિતિની ગંભીરતાને કારણે તેને સેનાપતિ પાસે જવું પડ્યું. તેથી દુર્યોધન એ રાજકારણી બનવા માટે એકદમ યોગ્ય હતો. સાર આપણને એ મળે કે આપણે ગમે તેટલા શક્તિશાળી હોઈએ, પરંતુ સામેવાળી વ્યક્તિને આપણે ઓછી શક્તિશાળી ન માનવી જોઈએ. જય શ્રી કૃષ્ણ.